નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હું છું ઋત્વિક ખોડભાયા અને આજે આપણે રિનલ સિસ્ટમના જે ડાયાલાઇસિસ વિશે ચર્ચા કરતા હતા એ જ ટોપિક કન્ટિન્યુ કરવાના છે. તો આજનો જ આપણો ટોપિક છે ડાયાલાઇસિસ. એમાં પણ આપણો જે રિમેનિંગ પાર્ટ છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ એ આ ચેપ્ટરની અંદર આપણે અદરવાઇઝ આ લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરવાના છીએ. તો આપણો જે કન્ટિન્યુ હતો એ ટોપિક છે ડાયાલાઇસિસ. ડાયાલાઇસિસ વિશેની આપણે ચર્ચા કરતા હતા. એમાં પણ સ્પેશિયલી આપણે બે ટાઈપ્સ હિમોડાયાલાઇસિસ અને પેરિટોનિયલ ડાયાલાઇસિસ બંને વિશેની ચર્ચા કરવાની હતી. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણા YouTube ચેનલની અંદર ડાયાલાઇસિસ પાર્ટ 1, 2 અને 3 એવી રીતના ત્રણ પાર્ટની અંદર ત્રણ લેક્ચર છે હિમોડાયાલાઇસિસના આપણે કમ્પ્લીટ કરેલા હતા. હવે નેક્સ્ટ આજનો લેક્ચર છે એ સેકન્ડ જે ટાઈપ છે ડાયાલાઇસિસનો એના ઉપરનો રહેવાનો છે, જેનું નામ છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ. કયો વિદ્યાર્થી મિત્રો? પેરિટોનિયલ ડાયાલાઇસિસ. તો પેરિટોનિયલ ડાયાલાઇસિસ થી આપ સૌ પરિચિત છો કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે ડાયાલાઇસિસ પાર્ટ 1 હતો એની અંદર આપણે ચર્ચા કરી હતી કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ અને હિમોડાયાલાઇસિસ બંને વચ્ચેનો ડિફરન્શિએશન કંઈક આપણે જોયો હતો. પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે મોસ્ટ કોમનલી ક્યાં જોવા મળે છે? તો હોમ સેટઅપ ની અંદર જોવા મળે છે. જ્યારે ક્યારે પણ હિમોડાયાલાઇસિસ છે મોસ્ટ કોમનલી ક્યાં જોવા મળે છે? હોસ્પિટલ સેટિંગ ની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે ઓલ્ડ ટેકનિક છે કંઈક, હિમોડાયાલાઇસિસ અત્યારની લેટેસ્ટ આધુનિક કઈક ટેકનિક છે. હિમોડાયાલાઇસિસ છે કોસ્ટલી છે, જ્યારે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કેવી હોય છે તો એક ચીપ છે. અને હિમોડાયાલાઇસિસ છે એની અંદર આપણે ઇફેક્ટિવ અધરવાઇઝ એની અંદર એનું જે રિઝલ્ટ છે એ એક્યુરેટ હોય છે, અધરવાઇઝ એનું જે કંઈ પણ રિઝલ્ટ છે એ સારું હોય છે એઝ કમ્પેર ટુ પેરિટોનિયલ ડાયાલાઇસિસ. એટલા માટે જ અત્યારે લેટેસ્ટ ની અંદર આપણે હિમોડાયાલાઇસિસ યુઝ કરતા હોઈએ છીએ. તો આવી કંઈક ચર્ચા આપણે હિમોડાયાલાઇસિસ અને પેરિટોનિયલ ડાયાલાઇસિસ વિશેની કરેલી હતી. તો આજનો આપણો ટોપિક છે, તો આપણે આગળ વધીએ કે પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે. તો પેરિટોનિયલ આપ સૌને ખબર જ છે કે એક શું છે પ્રોસીજર which remove metabolic waste, water and electrolyte through the peritoneal cavity. કે સેમ વસ્તુ જે હિમોડાયાલાઇસિસ હતો એનો જે પર્પઝ હતો એ જ પર્પઝ કોનો છે કે હિમોડાયાલાઇસિસમાં પણ સેમ ડેફિનેશન આપણે જોઈ કે હિમોડાયાલાઇસિસ એક ટેકનિક છે. એમાં તમે શું કરશો, જે વેસ્ટ પ્રોડક્ટ છે, જે વોટર કમ્પોનેન્ટ છે અને ઇલેક્ટ્રોલાઇટ છે, જે એક્સેસિવ અમાઉન્ટ બોડીની અંદર સ્ટે થયા છે એને તમારે શું કરવા છે, મેન્યુઅલી રિમૂવ કરવાની ટેકનિક હતી. તો સેમ પેરિટોનિયલ ડાયાલાઇસિસ પણ જે તમારા મેટાબોલિક વેસ્ટ છે, જે તમારો વધારાનો એક્સેસિવ પ્રમાણની અંદર વોટર કમ્પોનેન્ટ છે અને ઇલેક્ટ્રોલાઇટ છે એને બોડીની બહાર કાઢવાની જે ટેકનિક છે, બટ એ પ્રોસીજર છે, બટ કોનો યુઝ આની અંદર કરવામાં આવે છે મેઇનલી કેમ કે નામની અંદર જ કીધું છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ. હિમોડાયાલાઇસિસમાં નામ હતું આગળ હિમો મીન્સ કે કંઈક બ્લડ હતું, આખું બ્લડ તમે બહારું કાઢતા હતા. ડાયાલાઇઝર સેટ હતો આખો કે ડાયાલાઇઝર હતું, ડાયાલાઇઝર સોલ્યુશન હતું. તો બ્લડ આખું બોડીમાંથી બહારું કાઢી ડાયાલાઇઝર ની અંદર જાતું હતું અને એમાંથી બ્લડ ની અંદરથી વેસ્ટ પ્રોડક્શન થતા હતા, બહાર નીકળતા હતા. તો એટલા માટે થઈને આખા બ્લડ ને તમે બોડીમાંથી બહાર કાઢતા હતા તેનું કંઈક નામ આપ્યું હતું હિમોડાયાલાઇસિસ. અને આની અંદર તમે કોનો યુઝ કરો છો, પેરિટોનિયલ કેવિટી નો યુઝ કરો. એટલા માટે જેના નામ ઉપરથી આ ડાયાલાઇસિસ ને કયા નામથી ઓળખવામાં આવે છે, પેરિટોનિયલ ડાયાલાઇસિસ. તો આની અંદર મેઇન જે વર્ડ છે એ કયો છે, પેરિટોનિયલ કેવિટી. કે પેરિટોનિયલ કેવિટી નો શું કરીને યુઝ કરીને તમે શું કરો છો, ડાયાલાઇસિસ પ્રોસીજર પરફોર્મ કરો છો. એવી જે કંઈ પણ ટેકનિક છે, એવી કંઈ પણ પ્રોસીજર છે એને શું કહેવામાં આવે છે, પેરિટોનિયલ ડાયાલાઇસિસ. તો આપણે હવે સમજવું પડે કે પેરિટોનિયલ કેવિટી કોને કહેવામાં આવે છે. આની અંદર આપણે વર્ડ એક આવ્યો કે પેરિટોનિયલ કેવિટી. તો પેરિટોનિયલ કેવિટી શું છે, તો કે પેરિટોનિયલ કેવિટી છે બે વસ્તુની મળેલી છે કે વિસરલ પેરિટોનિયમ એન્ડ પેરાઇટલ પેરિટોનિયમ. આ બંનેની વચ્ચેની શું છે, સ્પેસ છે. વિસરલ પેરિટોનિયમ અને પેરાઇટલ પેરિટોનિયમ આ બંને વચ્ચેની જે સ્પેસ આવેલી છે એને શું કહેવામાં આવે છે,
પેરિટોનિયલ કેવિટી. હવે હું તમને ડ્રો કરીને દેખાડું તો તમને ઈઝીલી આઈડિયા આવે કે હ્યુમન બીંગ ની અંદર આવી રીતના તો હ્યુમન બીંગ ની અંદર જો તમારે આ એબ્ડોમિનલ કેવિટી છે, તમને બધાને ખ્યાલ હશે તો એબ્ડોમિનલ કેવિટી છે એની અંદર જે ઓર્ગન છે એની સરાઉન્ડિંગમાં શું આવેલી હશે? એક કેપ્સ્યુલ કે જે એબ્ડોમિનલ કેવિટી છે એની સરાઉન્ડિંગમાં શું આવેલી હશે? એક આવી રીતના લેયર આવેલું હશે. તો એ લેયર છે એની ફરતી કોરા પણ અદરવાઇઝ એની અંડરમાં પણ શું આવેલું હશે? સેકન્ડ લેયર આવેલું હશે. તો આ જે બે લેયર છે એને તમે કયા નામથી ઓળખો છે? વિસરલ પેરિટોનિયમ અને પેરેટલ પેરિટોનિયમ. તમારું જે આઉટર લેયર છે આ શું કયું છે? વિસરલ પેરિટોનિયમ. અને આ જે અંદરનું લેયર છે કયું છે? પેરેટલ પેરિટોનિયમ. આ કયું છે? આઉટર વિસરલ અને અંદરનું કયું છે તમારું? પેરાઇટલ. તો આ જે બે લેયર છે કે પેરિટોનિયમ કેવિટી તમારી બોડીની અંદર એબ્ડોમિનલ કેવિટીની અંદર જે ઓર્ગન છે એની સરાઉન્ડિંગમાં એક શું આવેલી છે? કેવિટી. કે આ જે બે લેયર આવેલા છે વિસરલ પેરિટોનિયમ અને પેરાઇટલ પેરિટોનિયમ, આ બંનેની વચ્ચે તમને કંઈક સ્પેસ દેખાય છે, આ જગ્યા દેખાય છે. તો આ જે સ્પેસ છે, જગ્યા છે, આ જગ્યા જેમાં મેં તમને રેડ કલરથી ડિનોટ કરી છે, તો એ સ્પેસને જ કયા નામથી ઓળખવામાં આવે છે? પેરિટોનિયલ કેવિટી. તો પેરિટોનિયલ કેવિટી શું છે? ધ સ્પેસ બિટવીન શું છે? વિસરલ પેરિટોનિયમ અને પેરેટલ પેરિટોનિયમ. જે મેં તમને ડ્રો કરીને બતાવ્યું કે વિસરલ પેરિટોનિયમ અને પેરેટલ પેરિટોનિયમ બંને વચ્ચેની સ્પેસ છે એ સ્પેસને કયું નામથી ઓળખવામાં આવે છે? પેરિટોનિયમ કેવિટી. તો આ જે કેવિટી છે એ કેવિટીનો યુઝ કરીને તમે જે ડાયાલાઇસિસ પરફોર્મ કરો છો એને કયા નામથી ઓળખવામાં આવે છે? પેરિટોનિયલ ડાયાલાઇસિસ. હવે શું કરવા માટે થઈ કે જે વિસરલ અને પેરેટલ પેરિટોનિયમ છે આ બંને કેવા છે? વિસરલ અને પેરેટલ પેરિટોનિયમ બંને શું છે? હાઈલી વાસ્ક્યુલર છે. હાઈલી વાસ્ક્યુલર એટલે શું છે? કે ત્યાં હાઈલી બ્લડ સપ્લાય પ્રેઝન્ટ હશે અને ત્યાં હાઈલી શું પ્રેઝન્ટ છે? કેપિલરીઝ પ્રેઝન્ટ હશે. તો એ કેપિલરીઝ છે એ કેમાં ભાગ ભજવશે? કે એક્સચેન્જમાં કંઈ પણ વોટર છે, ઇલેક્ટ્રોલાઇટ છે અને વેસ્ટ પ્રોડક્ટ છે એ એક્સચેન્જ થવા માટે છે એની અંદર ભાગ ભજવશે. તો હાઈલી વાસ્ક્યુલર છે પ્લસ આ જે વિસરલ અને પેરાઇટલ પેરિટોનિયલની જે કેવિટી છે, વિસરલ પેરાઇટલ જે પેરિટોનિયમ છે, જે બે મેમ્બ્રેન છે એ મેમ્બ્રેન કેવા છે? સેમી પરમિએબલ. કે જે આપણે આગળ ડિસ્કસ કરી જ ગયા છે કે સેમી પરમિએબલ એટલે એવું મેમ્બ્રેન છે. અધરવાઇઝ જે આ કેવિટીનું મેમ્બ્રેન છે તો મેમ્બ્રેનની સરાઉન્ડિંગમાં શું આવેલું હશે? હાઈલી બ્લડ સપ્લાય. તો બ્લડ સપ્લાયમાંથી અમુક વસ્તુને શું થવા દેશે? પાસ થઈ અને આ કેવિટીની અંદર આવવા દેશે અને કેવિટીમાંની જે વસ્તુઓ છે એમાંથી અમુક વસ્તુને પાસ થઈને બ્લડની અંદર જવા દેશે. તો આવી રીતના અંદર બહાર શું થતું હશે? એક્સચેન્જ થતું હશે કે અમુક વસ્તુ બ્લડમાંથી આ કેવિટીમાં આવી શકે અને કેવિટીમાંની અમુક વસ્તુ શું થઈ શકે? બ્લડની અંદર ઇન્સર્ટ થઈ શકે. તો આવી જે કંઈ પણ દિવાલ આવેલી છે, જે મેમ્બ્રેનની દિવાલ છે, કઈ છે? સેમી પરમિએબલ છે. પ્લસ આ બંને લેયર છે કેવા છે? હાઈલી વાસ્ક્યુલર. એટલે ત્યાં હાઈલી શું પ્રેઝન્ટ છે? બ્લડ સપ્લાય પ્રેઝન્ટ છે. એટલા માટે થઈ તમને ખબર છે કે જે મેટાબોલિક વેસ્ટ હશે, એક્સેસ અમાઉન્ટમાં વોટર હશે કે ઇલેક્ટ્રોલાઇટ છે, બધા ક્યાં હશે? બ્લડની અંદર. તો બ્લડની હાઈલી બ્લડ સપ્લાય અહીંયા હશે તો એ બ્લડમાંના તમે શું બહાર કાઢી શકો? જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ઓસ્મોસિસ, અલ્ટ્રાફિલ્ટ્રેશન છે, ડિફ્યુઝન છે, એ જે પ્રિન્સિપલ જોયા હતા પ્રિન્સિપલ્સનો યુઝ થશે અને એ પ્રિન્સિપલનો યુઝ કરીને તમે શું કરાવી શકો? એક્સચેન્જ કરાવી શકો કે જે વેસ્ટ પ્રોડક્ટ બ્લડમાં છે તે બ્લડમાંનો વેસ્ટ પ્રોડક્ટ ક્યાં આવતો હોય? પેરિટોનિયલ કેવિટીમાં. અને પેરિટોનિયલ કેવિટીમાંથી તમે વેસ્ટ પ્રોડક્ટને શું કરી નાખો? બોડીની બહાર રિમૂવ કરી નાખો, જેથી કરીને તમારા બ્લડમાંનો એક્સેસિવ અમાઉન્ટનો વેસ્ટ પ્રોડક્ટ છે શું થઈ જાય? બહાર નીકળી જાય, બ્લડ છે ફિલ્ટર આઉટ થઈ જાય અને એને તમે શું કહો છો? ડાયાલાઇસિસ. તો આ રીતના કંઈક શું હોય છે? સ્ટ્રક્ચર હોય છે કે પેરિટોનિયલ ડાયાલાઇસિસની અંદર મેઇન જે પાર્ટ છે કે મેઇન કમ્પોનન્ટ કયો? જેમ હિમોડાયાલાઇસિસની અંદર મેઇન કમ્પોનન્ટ કોણ હતું? ડાયાલાઇઝર. કે ડાયાલાઇઝરની અંદર ટાઇની ફાઇબર્સની શું હતી?
નળીઓ હતી, ફાઈબર્સની જે નળીઓ હતી એમાંથી શું થતું હતું, ફિલ્ટ્રેશન થતું હતું કે નળીની અંદર બ્લડ રહેતું હતું, નળીની બાર શું રહેતું, ડાયાલાઇસેટ સોલ્યુશન હતું. તો આ બંને છે એમાં કઈક ઓસ્મોસિસ, અલ્ટ્રા ફિલ્ટ્રેશન, ડિફ્યુઝન આવી પ્રોસેસ થઈ અને વેસ્ટ પ્રોડક્ટ બહાર નીકળતો હતો. તો હિમોડાયાલાઇસિસમાં જેમ ડાયાલાઇઝર મેઇન કમ્પોનેન્ટ હતું, એમ પેરિટોનિયલ ડાયાલાઇસિસમાં મેઇન કમ્પોનેન્ટ શું રહે છે, મેઇન ભાગ કોનો રહેશે, પેરિટોનિયલ કેવિટીનો. અને પેરિટોનિયલ કેવિટીનો યુઝ કરીને આપણે ડાયાલાઇસિસ કરીએ એટલા માટે જ આને પેરિટોનિયલ ડાયાલાઇસિસના નામથી ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે આની અંદર આ ચર્ચા થઈ ગઈ કે આ રીતનાનું ઇન્ટ્રોડક્શન હતું, કોને કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે આની અંદર શું આવશે, ડાયાલાઇસેટ સોલ્યુશન. સેમ કે જેમ હિમોડાયાલાઇસિસ પરફોર્મ કરતા હતા તો ત્યાં એક સોલ્યુશન યુઝ થતું હતું, અહીંયા પણ તમારે શું છે, પેરિટોનિયલ કેવિટીની અંદર શું ઇન્સર્ટ કરવાનું થશે, કાંઈક સોલ્યુશન ઇન્સર્ટ કરવાનું થશે. એ સોલ્યુશનને કયા નામથી ઓળખવામાં આવે છે, સેમ આપણે જે જોતા હતા એ સોલ્યુશનને શું કહેવામાં આવે છે, ડાયાલાઇસેટ સોલ્યુશન. તો ડાયાલાઇસિસ સોલ્યુશન સેમ રહેશે. તમે જે પ્રીવિયસ લેક્ચરની અંદર જે લોકો ન તો એક વખત YouTube ચેનલમાં આપણા લેક્ચર વ્યૂઝ કરજો, વિઝિટ કરજો કે એની અંદર જે હિમોડાયાલાઇસિસ કમ્પ્લીટ કર્યું છે એની અંદર પણ ચર્ચા આપણે કરેલી હતી કે ડાયાલાઇસેટ સોલ્યુશન કોને કહેવામાં આવે છે. તો એક એવું સોલ્યુશન જે તમે ઇન્સર્ટ કરશો, એમાં ડાયાલાઇઝરની અંદર ઇન્સર્ટ કરતા હતા, અહીંયા પેરિટોનિયલ કેવિટીમાં ઇન્સર્ટ કરશો કે જે શું કરશે, વેસ્ટ પ્રોડક્ટને પોતાની અંદર શું લેશે, અંદર જે ફિલ્ટર આઉટ છે અને વેસ્ટ પ્રોડક્ટ છે એને પોતાની અંદર ડાયલ્યુટ કરી નાખશે અને પછી એ ડાયાલાઇસેટ સોલ્યુશન બોડીમાંથી બહાર નીકળી જશે. તો આ રીતના તમે ફિલ્ટરેશન કરતા હોય તો સેમ ડાયાલાઇસેટ સોલ્યુશન હતા. એના કમ્પોનેન્ટની જો વાત કરીએ તો ડાયાલાઇસેટ સોલ્યુશનની અંદર એક તો શું આવશે, મેઇન કમ્પોનેન્ટ કોનું હશે, વોટર કમ્પોનેન્ટ. બીજું શું હશે એની અંદર, ઇલેક્ટ્રોલાઇટ. થર્ડ કમ્પોનેન્ટ કયું હતું, ઇલેક્ટ્રોલાઇટ. પછી એની અંદર કે જે ગ્લુકોઝ શું કરવા માટે, તો કે ગ્લુકોઝ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન માટે. જે આપણે પ્રિન્સિપલ જોયો તો કે કાંઈ પણ વસ્તુ વધારે અમાઉન્ટની અંદર પુલિંગ કરવા માટે કે જે એક્સેસ અમાઉન્ટમાં બ્લડ હશે એની અંદર વોટર કમ્પોનેન્ટ છે તેનો વધારે માત્રાની અંદર બોડીમાંથી બહાર કાઢવા માટે એક પ્રિન્સિપલ યુઝ થતું હતું, જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી, અલ્ટ્રા ફિલ્ટ્રેશન. જે ગ્લુકોઝ એડ કરો છો તમે, ગ્લુકોઝ શું કરવા એડ કરો છો, તો કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન માટે. અલ્ટ્રા ફિલ્ટ્રેશન કે અલ્ટ્રા ફિલ્ટ્રેશનનો પ્રિન્સિપલ યુઝ કરી અલ્ટ્રા ફિલ્ટ્રેશન કરવા માટે તમે શું કરો છો કે એની અંદર ગ્લુકોઝ છે યુઝ કરો છો. અને થર્ડ છે એ શું આવશે આની અંદર, હિપેરિન. હિપેરિન શું છે, એક પ્રકારનું એન્ટીકોગ્યુલન્ટ છે જે શું કરશે કે તમે જે અહીંયા એક કેથેટર હશે, એક ઓપનિંગ હશે, તો એ ઓપનિંગ માંથી સોલ્યુશન ઇન્સર્ટ કરશો, અદરવાઇઝ ત્યાં શું ના બની જાય, ક્લોટ ના બની જાય. તો ક્લોટને પ્રિવેન્ટ કરવા માટે હિપેરિન તમે એની અંદર એડ કરશો. તો આ શું છે, એન્ટીકોગ્યુલન્ટ. તો હિપેરિન એઝ અ એન્ટીકોગ્યુલન્ટ તરીકે તમે યુઝ કરશો. ગ્લુકોઝ છે તમે અલ્ટ્રા ફિલ્ટ્રેશન માટે યુઝ કરશો. થર્ડ છે ઇલેક્ટ્રોલાઇટ, એની અંદર હશે વોટર કમ્પોનેન્ટ હશે, અને એક હજી હશે બાયકાર્બોનેટ. HCO3 ના નામથી તમે ઓળખતા. આપણે જે ચર્ચા કરી હતી કે જ્યારે જ્યારે પણ બોડીની અંદર મેટાબોલિક વેસ્ટ છે એ વધી જશે ત્યારે બોડીની અંદર એક મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન અરાઇઝ થશે. અને જ્યારે ક્યારે આપણે ડાયાલિસિસ મોસ્ટલી પરફોર્મ ક્યારે કરતા હોય તો બોડીની અંદર મેટાબોલિક વેસ્ટ ક્યારે વધશે, કે કિડની ફંક્શનિંગ નથી કરતી. તો કિડની જ્યારે ફંક્શનિંગ નહીં કરે તો એક કિડનીનું ફંક્શન એ પણ હતું કે બાયકાર્બોનેટને શું કરશે, સ્ટોર કરશે, રિટેઇન કરશે, અને જે વેસ્ટ પ્રોડક્ટ હાઇડ્રોજન આયન છે એને એક્સક્રીટ આઉટ કરશે, જેથી બોડીની અંદર મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન અરાઇઝ ન થાય. અદરવાઇઝ મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન અરાઇઝ થઈ હશે તો એને શું કરવા માટે, તટસ્થ કરવા માટે, એના બેલેન્સ કરવા માટે થઈ અને કિડની શું કરશે, બાયકાર્બોનેટ આયનને શું કરશે, રિટેઇન કરશે. બટ કિડની જ પ્રોપરલી ફંક્શનિંગ નથી કરતી તો બાયકાર્બોનેટને રિટેઇન કરવા માટેનું કોઈ નથી. તો બહારથી તમારે મેટાબોલિક એસિડોસિસની કન્ડિશનને પ્રિવેન્ટ કરવા માટે બહારથી તમે શું આપો છો, બાયકાર્બોનેટ આપો છો. તો સોલ્યુશન ડાયાલાઇસિસ સોલ્યુશનની અંદર એક બીજું શું હશે, બાયકાર્બોનેટ. તો બાયકાર્બોનેટ કોના માટે આપશું, ટુ ટ્રીટ મેટાબોલિક એસિડોસિસ. કે મેટાબોલિક એસિડોસિસની જે કન્ડિશન છે એને ટ્રીટ કરવા માટે તમે શું ઇન્સર્ટ કરશો, એની અંદર એન્ટર કરશો બાયકાર્બોનેટ. તો ડાયાલાઇસિસ સોલ્યુશનની અંદર મેઇન કમ્પોનેન્ટ જે સેમ હિમોડાયાલાઇસિસની અંદર જોતા એવા પેરિટોનિયલ ડાયાલાઇસિસમાં પણ સેમ એવા જ કમ્પોનેન્ટ હશે, ડાયાલાઇસિસ સોલ્યુશન હશે.
પણ હિમોડાયાલાઇસિસ અને પેરિટોનિયલ ડાયાલાઇસિસ ની અંદર જે ડાયાલાઇસિસ સોલ્યુશન છે એના ટેમ્પરેચર એના અમાઉન્ટ ની અંદર એની અંદર તમને વેરિએશન જોવા મળશે, કેમ કે જે તમે અહીંયા ઇન્સર્ટ કરો છો સોલ્યુશન એ ડાયરેક્ટલી શું કરો છો બોડી કેવિટી ની અંદર ઇન્સર્ટ કરો છો. તો બોડી કેવિટી ની અંદર ઇન્સર્ટ કરશો તો જે ડાયાલાઇસિસ સોલ્યુશન છે એ શું તમારે કરવું શુડ બી સ્ટરાઇલ કે સ્ટરાઇલ રાખવું જોશે તમારે, કેમ કે તમે પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણો જોયો હોય તો હિમોડાયાલાઇસિસ ની અંદર તમારે સ્ટરીલિટી મેન્ટેન કરવાની જરૂર નહોતી, બીકોઝ કે જે તમે સોલ્યુશન ઇન્સર્ટ કરો છો ક્યાંય પણ ટ્યુબિંગ ની અંદર છે ઇન્સર્ટ થતું હતું, ડાયાલાઇઝર ની અંદર ઇન્સર્ટ થતું હતું, ક્યાંય તમારા બ્લડ છે અધર તમારા બોડી કેવિટી છે કે બોડીના કોન્ટેક્ટ ની અંદર નહોતું આવતું. તો એની અંદર તમે છે જસ્ટ ખાલી નોર્મલી તમે ક્લીન સોલ્યુશન પણ યુઝ કરી શકો, બટ આની અંદર તમારે શું કરવાનું રહેશે સ્ટરાઇલ સોલ્યુશન. આની અંદર શુડ બી સ્ટરાઇલ સોલ્યુશન તમારે શું કરવાનું રહેશે ઇન્સર્ટ. તો આની અંદર તમારે ઇન્સર્ટ કરવાનું છે કેવું છે સ્ટરાઇલ, કે જે સોલ્યુશન તમે ઇન્સર્ટ કરશો એ કેવું સોલ્યુશન હશે સ્ટરાઇલ સોલ્યુશન, બીકોઝ કે આની અંદર તમારે સોલ્યુશન ક્યાં ઇન્સર્ટ કરવાનું છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ ની અંદર, કે જે પેરિટોનિયલ કેવિટી છે એની અંદર. તો ડાયરેક્ટલી સોલ્યુશન કોના કોન્ટેક્ટ ની અંદર આવે છે તમારા બોડી કેવિટી ની અંદર, બ્લડ ના કોન્ટેક્ટ ની અંદર ડાયરેક્ટલી આવશે. જો તમે સ્ટરીલિટી મેન્ટેન નથી કરતા, સ્ટરાઇલ સોલ્યુશન યુઝ નથી કરતા તો પેશન્ટ ની અંદર ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેશે. તો મેઇન ટોપિક છે કે ડાયાલાઇસિસ સોલ્યુશન જે તમે ડાયાલાઇસિસ ની અંદર યુઝ કરો છો તો હિમોડાયાલાઇસિસ ની અંદર એવો કાંઈ પણ નીડ રહેતી નથી કે તમારે શું કરવું પડે કે એને સ્ટરાઇલ સોલ્યુશન, બીકોઝ કે ત્યાં તમે ક્લીન સોલ્યુશન યુઝ કરી શકો. કોઈ દિવસ હિમોડાયાલાઇસિસ ની અંદર બ્લડ અને ડાયાલાઇસિસ સોલ્યુશન એકબીજાના કોન્ટેક્ટ ની અંદર નથી આવતા એટલા માટે. બટ પેરિટોનિયલ ડાયાલાઇસિસ ની અંદર ડાયાલાઇસિસ સોલ્યુશન ડાયરેક્ટલી બોડી કેવિટીના કોન્ટેક્ટ ની અંદર આવે છે, એટલા માટે તમારે શું કરવાનું રહેશે સ્ટરાઇલ સોલ્યુશન યુઝ કરવાનું રહેશે. ધેન આફ્ટર કે તમારે જે એનું ટેમ્પરેચર છે, જે ડાયાલાઇસિસ સોલ્યુશન નું ટેમ્પરેચર છે એ પણ તમારે મેન્ટેન કરવાનું રહેશે 38 ડિગ્રી, કે તમારે જે ડાયાલાઇસિસ બોડી કેવિટી નું જે ટેમ્પરેચર હશે એના અકોર્ડિંગ જ તમારે શું રહેશે. અને જ્યારે ક્યાંક ઓપ્શન ની અંદર હોય તો એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય તો 38 ડિગ્રી તમારે શું રહેશે એ સોલ્યુશન છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. તમે જોયું હોય તો હિમોડાયાલાઇસિસ ની અંદર આવી કઈ પણ ટેમ્પરેચર છે મેન્ટેન કરવાની નીડ નહોતી. શું કરવા માટે? સેમ હમણાં કીધું એમ કે હિમોડાયાલાઇસિસ ની અંદર જે ડાયાલાઇસિસ સોલ્યુશન છે બોડી કેવિટીના ક્યાંય કોન્ટેક્ટ ની અંદર નહોતું આવતું, બટ અહીંયા શું આવે છે બોડી કેવિટીના કોન્ટેક્ટ ની અંદર આવે છે. તમે એનિમા ની અંદર જોયું હોય કે એનિમા છે વધારે કોલ્ડ હોય વધારે હોટ હોય, તમે ડાયરેક્ટલી ઇન્સર્ટ કરશો તો બોડી ની અંદર પર્સનને શું આવશે ક્રેમ્પિંગ આવવાના ચાન્સ રહેશે. તો સેમ આની અંદર પણ જો વધારે પ્રમાણની અંદર શું હશે કોલ્ડ હશે તો કોલ્ડ હોવાના લીધે તમે ઇન્સર્ટ કરશો બોડી કેવિટીના કોન્ટેક્ટ ની અંદર જો કોલ્ડ સોલ્યુશન આવશે તો પેશન્ટ છે એને શું થશે એબ્ડોમિનલ ક્રેમ્પિંગ આવવાના ચાન્સ રહેશે. તો એબ્ડોમિનલ ક્રેમ્પિંગ છે એને પ્રિવેન્ટ કરવા માટે તમારે સોલ્યુશનનું ટેમ્પરેચર શું કરવાનું રહેશે મેન્ટેન કરવાનું રહેશે. અને વધારે પડતું તમે હોટ રાખશો તો એ શું કરાવશે વાઝો ડાયલેશન કરાવશે, અને વાઝો ડાયલેશન કરાવશે તો એના લીધે જે મેમ્બ્રેનની પરમિએબિલિટી છે વધી જશે. પરમિએબિલિટી વધવાના લીધે જે સોલ્યુશનમાંનો ગ્લુકોઝ છે એ વધારે માત્રાની અંદર ઇન્સર્ટ ક્યાં થઈ જશે તમારા બ્લડ ની અંદર. તો હાઇપરગ્લાયસેમિયા જેવી કન્ડિશન પણ અરાઇઝ થઈ શકે. તો પેશન્ટને જ્યારે બોડી કેવિટી ની અંદર ઇન્સર્ટ તમારે કરવાનું છે સોલ્યુશન, તો ઇન્સર્ટ કરતી વખતે મેઇન તમારે પેરિટોનિયલ ડાયાલાઇસિસમાં એનું ટેમ્પરેચર શું કરવાનું રહેશે સેટ કરવાનું રહેશે. હિમોડાયાલાઇસિસ ની અંદર તમારે સ્ટરીલિટી કે ટેમ્પરેચર મેન્ટેન કરવાની કોઈ નીડ રહેતી નથી, બીકોઝ કે ડાયરેક્ટલી ડાયાલાઇઝર ની અંદર જાય છે. તો આ બે પોઈન્ટ છે એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે તમારા માઇન્ડ ની અંદર રહેવા જોઈએ. થર્ડ વસ્તુ છે કે ડાયાલાઇસિસ સોલ્યુશન નું અમાઉન્ટ કેટલું રહેવું જોઈએ? તો અમાઉન્ટ છે એ એપ્રોક્સિમેટલી કેટલું રહેવું જોઈએ 3 to 5 લીટર. કેટલું હશે 3 to 5 લીટર જેટલું છે એ ડાયાલાઇસિસ સોલ્યુશન નું અમાઉન્ટ રહેશે. વેરી કરશે અકોર્ડિંગ ટુ ડોક્ટર, અકોર્ડિંગ ટુ મેડિકલ જે કંઈ પણ સ્ટાફ હશે એના પ્રિસ્ક્રિપ્શન ઉપર, બટ આઈડિયલી છે કેટલું રહેવાનું છે 3 થી 5 લીટર છે એનો એવરેજ છે એ અમાઉન્ટ રહેતું હોય છે. તો આ કંઈક કોના વિશેના ટોપિક હતા તમારા ડાયાલાઇસિસ સોલ્યુશન વિશેના. પેરિટોનિયલ ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે? પેરિટોનિયલ ડાયાલિસિસમાં મેઇન કમ્પોનન્ટ કોણ હોય છે? પેરિટોનિયલ કેવિટી. અને પેરિટોનિયલ કેવિટી કોને કહેવામાં આવે છે? કે જે એબ્ડોમિનલ ની અંદર એબ્ડોમિનલ ઓર્ગન ની સરાઉન્ડિંગમાં શું છે એક કેવિટી છે જે કોની બનેલી છે
વિસ્રલ પેરિટોનિયલ અને પેરાઇટલ પેરિટોનિયલ. આ બંને છે વિસ્રલ અને પેરાઇટલ પેરિટોનિયમ, આ બંને વચ્ચેની સ્પેસ છે એને શું કહેવામાં આવે છે? પેરિટોનિયલ કેવિટી. અને પેરિટોનિયલ કેવિટી છે કેવી છે? હાઈલી વાસ્ક્યુલર છે, પ્લસ કેવી છે? સેમી પરમિએબલ. સેમી પરમિએબલ મીનિંગ કે એક અમુક વસ્તુને પાસ આઉટ થવા દેશે, અમુક વસ્તુને પાસ આઉટ નહીં થવા દે. અને એ પછી એની અંદર શું છે? પેરિટોનિયલ ડાયાલાઇસિસ જે સોલ્યુશન યુઝ કરીએ, સોલ્યુશન કયું છે? ડાયાલાઇસેટ સોલ્યુશન. એની અંદર કમ્પોનેન્ટ જોયા હતા, વોટર કમ્પોનેન્ટ, ઇલેક્ટ્રોલાઇટ, ગ્લુકોઝ. કોના માટે? જે પ્રિન્સિપલ આપણે જોયો તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન માટે. એની અંદર હિપેરિન એડ કરીએ છીએ કોના માટે? કે એન્ટીકોગ્યુલન્ટ છે હિપેરિન, કે જે તમે પેરિટોનિયલ ડાયાલાઇસિસ ની અંદર હમણાં આપણે ચર્ચા કરશું, રેડી. એની અંદર એક કેથેટર આપણે યુઝ કરીએ, કેથેટર મારફતે તમે શું કરશો? સોલ્યુશન ઇન્સર્ટ કરશો. તો કેથેટર ની અંદર ઘણી વખત એની સરાઉન્ડમાં બ્લીડિંગ થઈ શકે અથવા ક્લોટિંગ થઈ શકે. તે ક્લોટિંગને અટકાવવા માટે તમે શું કરશો? એન્ટીકોગ્યુલન્ટ હિપેરિન યુઝ કરશો. અને લાસ્ટ ની અંદર બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ કોના માટે? મેટાબોલિક એસિડોસિસ છે એની કન્ડિશન છે રિઝોલ્વ આઉટ કરવા માટે તમે શું કરશો? બાયકાર્બોનેટ. અને એનું ટેમ્પરેચર, એનું શું રહેશે? સ્ટરીલિટી અને અમાઉન્ટ, એના વિશેની આપણે શું કરી હતી? ચર્ચા કરી હતી. નેક્સ્ટ આપણે એની ચર્ચા કરીએ હવે કે ડાયાલાઇસેટ સોલ્યુશન છે એની ચર્ચા થઈ ગઈ. હવે પ્રોસીજર તમારે પરફોર્મ કરવાની રહેશે. તો પ્રોસીજર પરફોર્મ કરશો એની અંદર પણ સેમ હિમોડાયાલાઇસિસમાં આપણે 3 તબક્કાની અંદર 3 ફેઝની અંદર જોયું હતું કે પ્રી પ્રોસીજર, ઇન્ટ્રા પ્રોસીજર એન્ડ પોસ્ટ પ્રોસીજર. એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી શું હોઈ શકે? તમારે કઈ કઈ વસ્તુ ચેક કરવાની રહેશે કે જેથી કરીને પેશન્ટનું કોમ્પ્લિકેશન શું કરી શકો? તમે અટકાવી શકો. તો એના વિશેની 1 બાય 1 આપણે ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે ચર્ચા કરવાની છે, શું ચર્ચા કરવાની છે? પ્રી પ્રોસીજર. પ્રી પ્રોસીજર મીન્સ કે પ્રોસીજર કર્યા પહેલા તમારે કઈ કઈ વસ્તુ છે ધ્યાન રાખવાની છે, કઈ કઈ વસ્તુ ચેક આઉટ કરવાની છે. તો મેઇનલી તમારે શું કરવાનું છે કે હિમોડાયાલિસિસ કરતા હતા પહેલા જે વસ્તુ ચેક કરતા હતા એ જ સેમ તમારે પેરિટોનિયલ ડાયાલાઇસિસમાં પણ આવશે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે શું કરવાનું રહેશે? વેઇટ મોનિટરિંગ. વેઇટ મોનિટરિંગ જોયું હોય તમે ડાયાલાઇસિસ વોર્ડ ની અંદર વર્ક કર્યું હોય તો પેશન્ટ આવશે ત્યારે શું કરશે? એનું વેઇટ મોનિટરિંગ કરશે. અને પેશન્ટ જાશે ત્યારે એનું શું કરશે? વેઇટ મોનિટરિંગ કરશે. બીકોઝ કે મેં પ્રીવિયસ લેક્ચરમાં પણ કીધું હતું, જે વેઇટ છે એ બેસ્ટ પેરામીટર છે કોના માટેનો? તમારા બોડીની અંદર એડિમા છે, તમારા બોડીની અંદર એક્સેસિવ ફ્લુઇડ જે કલેક્ટ થયું છે એના માટેનો બેસ્ટ પેરામીટર કયો છે? વેઇટ. કેમ કે જ્યારે ક્યારે પણ બોડીમાં એક્સેસિવ વોટર કલેક્ટ થશે, એડિમા ક્રિએટ થશે, ત્યારે તમારા બોડીનું વેઇટ શું થશે? ઇન્ક્રીઝ થઈ જશે. તો લાઈક એક્ઝામ્પલ તરીકે બોડીની અંદર એક્સેસિવ અમાઉન્ટમાં શું થયું? વોટર છે એ એક્યુમ્યુલેટ થયું છે. એના લીધે કોઈ પેશન્ટનું છે વજન કેટલું થઈ ગયું? 55.7 કેજી હતું. 55.7 કેજી તમે ક્યારે કર્યું છે? કે પ્રી પ્રોસીજર. પ્રોસીજર કર્યા પહેલા તમે એટલું છે એ રીડિંગ આવ્યું છે. અને આફ્ટર પ્રોસીજર તમે રીડિંગ પાછું નોટ કરશો તો આફ્ટર પ્રોસીજર પછી તમને આવશે કે 55.2 કેજી. તો અહીંયા શું થયો કે વેઇટ ની અંદર શું આવ્યો છે? કે એક લોસ આવ્યો છે. તો વેઇટ ની અંદર લોસ આવ્યો એનો મીનિંગ એવો છે કે આપણી પ્રોસીજર શું થઈ? ઇફેક્ટિવનેસ છે. બીકોઝ કે તમે પ્રોસીજર દ્વારા શું કરો છો? એક્સેસિવ અમાઉન્ટ ની અંદર જે વેસ્ટ છે, વોટર એક્યુમ્યુલેટ થયું છે બોડીની અંદર, એ બહાર કાઢ્યું છે. તો બેસ્ટ પેરામીટર જે છે એડીમાં રિઝોલ્વ આઉટ થવા માટેનો કે વોટર એક્યુમ્યુલેશન થી બહાર કાઢવા માટેનો બેસ્ટ મોનિટરિંગ કયું રહેશે? તમારું વેઇટ મોનિટરિંગ. તો પ્રોસીજર સ્ટાર્ટ કર્યા પહેલા તમારે એનું વેઇટ મોનિટરિંગ કરવાનું છે. ધેન આફ્ટર એઝ યુઝ્યુઅલી જે કંઈ પણ આપણે પ્રોસીજર કરતા પહેલા શું કરતા હોય છે? વાઇટલ સાઇન મોનિટર કરતા હોય છે. તો પેશન્ટના શું કરવાના રહેશે? વાઇટલ સાઇન લેવાના થશે. વાઇટલ સાઇન લીધા પછી એક બીજો કમ્પોનેન્ટ હશે. વાઇટલ સાઇનમાં પણ એ સ્પેશિયલી જો કોઈ પૂછે તો બ્લડ પ્રેશર. શું કરવા માટે? બ્લડ પ્રેશર. કે જ્યારે ક્યારે પણ તમે બોડીમાંથી એક્સેસિવ અમાઉન્ટમાંથી વોટર છે, ફ્લુઇડ છે બહાર કાઢશો તો બોડીમાંથી વોટર ફ્લુઇડ બહાર નીકળવાના લીધે પેશન્ટની અંદર હાઇપોવોલેમિયાની કન્ડિશન અરાઇઝ થઈ શકે. અને હાઇપોવોલેમિયાના લીધે પેશન્ટનું શું થઈ શકે? બ્લડ પ્રેશર ડિક્રીઝ થઈ શકે. તો સેમ આપણે હિમોડાયાલાઇસિસ ની અંદર એક કોમ્પ્લિકેશન જોયું તો કે ડાયાલાઇસિસનું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કયું છે? હાઇપોટેન્શન. એટલા માટે જ્યારે ક્યારે પણ હિમોડાયાલાઇસિસ પ્રોસીજર પરફોર્મ કરતા હોય ત્યારે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન છે એ શું કરવામાં આવશે? વિથહોલ્ડ કરવામાં આવશે. તો એટલા માટે તમારે બીપી પણ શું કરવાનું રહેશે? મોનિટરિંગ. એટલા માટે મેડિકલ ઓફિસર ડ્યુરિંગ પ્રોસીજર પણ દર 50 મિનિટ to 30 મિનિટની અંદર શું કરતા હોય છે? એ લોકો બ્લડ પ્રેશર મોનિટરિંગ. શું કરવા માટે? તો કે જ્યારે વધારે પ્રમાણની અંદર બોડીમાંથી ફ્લુઇડ બહાર નીકળશે તો ઓટોમેટિકલી હાઇપોવોલેમિયાની કન્ડિશનના લીધે હાઇપોટેન્શનની કન્ડિશન અરાઇઝ થઈ શકે. તો વાઇટલ સાઇન એની અંદર પણ સ્પેશિયલી બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું થશે. અને બીજું તમારે રહેશે બ્લડ શુગર લેવલ. શું કરવા માટે બ્લડ શુગર લેવલ? તો
કે તમે જે ડાયાલાઇસેટ સોલ્યુશન યુઝ કરો એની અંદર કંઈક વસ્તુ અલ્ટ્રા ફિલ્ટ્રેશન માટે ગ્લુકોઝ એડ કર્યું છે, તો ઘણી વખત શું થઈ શકે કે જે આ ગ્લુકોઝ તમે એડ કર્યું છે ડાયાલાઇસેટ સોલ્યુશન માંથી નીકળી અને ઘણી વખત શું થઈ શકે બ્લડ ની અંદર પણ વયું જાય અને બ્લડ ની અંદર લેવલ કોનું ઇન્ક્રીઝ થઈ શકે, સુગર લેવલ બ્લડ ની અંદર ગ્લુકોઝ નું લેવલ ઇન્ક્રીઝ થઈ શકે અને પેશન્ટ છે હાઇપરગ્લાઇસેમિયામાં જતું રહે. તો એ વસ્તુ પણ ચેક કરવા માટે કે પેશન્ટ નું પ્રોસીજર કર્યા પહેલાનું બ્લડ સુગર કેટલું છે અને આફ્ટર એનું બ્લડ સુગર કેટલું છે એ બંને રીડિંગ તમારે શું રહે છે કેરફુલી રીડિંગ કરવાની રહેશે. તો પ્રી પ્રોસીજર ની અંદર તમારે એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે 3 વસ્તુ વેઇટ મોનિટરિંગ, બીજી વસ્તુ વાઇટલ સાઇનમાં પણ સ્પેશિયલી બ્લડ પ્રેશર મોનિટરિંગ અને થર્ડ ને શું આવશે એનું બ્લડ ગ્લુકોઝ છે એ લેવલ છે મોનિટરિંગ તમારે કરવાનું રહેશે. અને આ 3 વસ્તુ તમારે કેરફુલી છે પ્રી પ્રોસીજર છે એ ચેક કરવાની રહેશે. ધેન આફ્ટર પ્રી પ્રોસીજર પછી આવશે શું આવશે ઇન્ટ્રા પ્રોસીજર, કે ડ્યુરિંગ પ્રોસીજર છે એ તમારે કઈ કઈ વસ્તુનો ધ્યાન રાખવાનું છે. તો એની અંદર પણ 3 કમ્પોનેન્ટ આવશે. ઇન્ટ્રા સેકન્ડ જે તમારું આવશે શું આવશે ઇન્ટ્રા પ્રોસીજર. ઇન્ટ્રા પ્રોસીજર મીન્સ કે ડ્યુરિંગ પ્રોસીજર સ્ટાર્ટ થઈ ગઈ તો જ્યારે ક્યારે પણ પ્રોસીજર ચાલતી હશે ત્યારે એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી શું આવશે, કઈ કઈ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની રહેશે કે ચેક કરવાની રહેશે. તો એ સ્પેશિયલી તમારે 3 વસ્તુ કે 3 પાર્ટ ની અંદર એને ડિવાઈડ કર્યા છે. ઇનફ્લો, ડ્યુઅલ ટાઈમ અને થર્ડ આપ્યું છે આઉટફ્લો. કે 3 પાર્ટ ની અંદર જે પ્રોસીજર તમે પરફોર્મ કરો છો એના કેટલા પાર્ટ ની અંદર 3 પાર્ટ ની અંદર ઇનફ્લો, ડ્યુઅલ ટાઈમ અને આઉટફ્લો. આ 3 નામ ઉપરથી જ ખબર પડે. ઇનફ્લો કે કઈક વસ્તુ શું કરો ફ્લો કરો છો, ઇન્સર્ટ કરો છો. તો જ્યારે ક્યારે પણ પ્રોસીજર સ્ટાર્ટ કરો છો તો પેરિટોનિયલ કેવિટી ની અંદર તમે શું કરશો એક સોલ્યુશન ઇન્સર્ટ કરશો. તો એ જે ટાઈમ હશે એને કયા નામથી ઓળખવામાં આવે છે ઇનફ્લો ના નામથી. તો ઇનફ્લો નો મીનિંગ એ જ થાય છે કે ઇનફ્લો એટલે ટુ યુઝ ઓફ ગ્રેવિટી, ગ્રેવિટી નો યુઝ કરી અને તમારે શું કરવાનું છે ઇન્સર્ટ ડાયાલાઇસેટ સોલ્યુશન. કે તમારે શું કરવાનું છે કે જે ડાયાલાઇસેટ સોલ્યુશન છે એનો ગ્રેવિટી નો યુઝ કરીને, કે ગ્રેવિટી છે કે જે બેગ હશે એ તમારે શું કરવાનું રહેશે ઉપરની બાજુ એબ્ડોમિનલ એરિયા કરતા તમારે કઈક હાઈટ થી અને સ્પેશિયલી એની અંદર હાઈટ હશે એ કેન ની હાઈટ તમારે રાખવાની હશે 45 સેન્ટીમીટર. કેટલી હશે 45 સેન્ટીમીટર જેટલી તમારે એબ્ડોમિનલ એરિયા થી ઉપર હશે. જે પેરિટોનિયલ કેવિટી ની અંદર જે સેટ વપરાય ડાયાલાઇસેટ સોલ્યુશન એની હાઈટ તમારે એટલી એપ્રોક્સિમેટલી રાખવાની હોય છે જેથી કરીને ગ્રેવિટી નો યુઝ કરી અને શું થશે સોલ્યુશન પેરિટોનિયલ કેવિટી ની અંદર વયું જશે. તો બસ ઇનફ્લો નો મીનિંગ જ એ છે કે ઇનફ્લો નો મીનિંગ કે ટુ યુઝ ઓફ ગ્રેવિટી ઇન્સર્ટ અ ડાયાલાઇસેટ સોલ્યુશન. તો ડાયાલાઇસેટ સોલ્યુશન ને ઇન્સર્ટ કરવાની જે આખી પ્રોસેસ છે ફર્સ્ટ ફેઝ છે એને શું કહેવામાં આવે છે ઇનફ્લો. સેકન્ડ આવે છે ડ્યુઅલ ટાઈમ. ડ્યુઅલ ટાઈમ નો મીનિંગ શું થાય છે કે તમે એની અંદર આ પ્રોસીજર જે ડાયાલાઇસિસ પેરિટોનિયલ ડાયાલાઇસિસ છે એ શું છે એક લોંગ લાસ્ટિંગ પ્રોસીજર છે. તો કેટલા ટાઈમ સુધી તમારે સોલ્યુશન ને શું કરવાનું છે અંદર ઇન્સર્ટ કર્યા પછી કેટલા ટાઈમ સુધી રહેવા દેવાનું છે. તો જેટલા ટાઈમ સુધી અંદર પેરિટોનિયલ કેવિટીમાં સોલ્યુશન સ્ટે થાય છે, તમે પેરિટોનિયલ કેવિટી ની અંદર સોલ્યુશન રાખો છો એ જે ટાઈમ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે ડ્યુઅલ ટાઈમ. તો ડ્યુઅલ ટાઈમ છે તો ડ્યુઅલ ટાઈમ એ સ્પેશિયલી કેટલો હોઈ શકે છે 30 મિનિટ થી લઈ 30 મિનિટ થી લઈ અને એ શું કરી શકે કે મેડિકલ ઓફિસર છે એ 8 અવર સુધી એક્સપેન્ડ કરી શકે કે 8 અવર સુધી શું કરી શકે લંબાવી શકે છે. આઈડિયલી કેટલો હોય છે 30 મિનિટ સુધીનો. બટ જો કોઈ એવરેજ રેન્જ ની અંદર પૂછે કે ડ્યુઅલ ટાઈમ છે પેરિટોનિયલ ડાયાલાઇસિસ ની અંદર રેન્જ ની અંદર પૂછે તમને તો કેટલો આવશે 30 મિનિટ થી લઈ અને 2 અવર્સ. અધરવાઇઝ એક આન્સર કોઈ પૂછે કે એક ઓપ્શન ની અંદર એક આન્સર તમારે દેવો હોય તો કેટલા અવર્સ સુધીનો ટાઈમ રહેવા દેવાનો છે કે 2 અવર્સ સુધીનો. એની અંદર રેન્જ ની અંદર હોય છે કેમ કે અકોર્ડિંગ ટુ પેશન્ટ ના વાઇટલ સાઇન જે મેડિકલ ઓફિસર છે એનો રેન્જ છે ડ્યુઅલ ટાઈમ છે એ સેટ કરતા હોય. મેડિકલ ઓફિસર છે એની પરમિશન વગર
કોઈ દિવસ નર્સિંગ સ્ટાફ છે એ ડ્યુઅલ ટાઈમ ની અંદર ચેન્જ નથી કરવાનો. ડ્યુઅલ ટાઈમ ની અંદર ચેન્જ કરશો તો ઘણા બધા કોમ્પ્લિકેશન આવવાના ચાન્સ રહેતા હોય છે. તો ડ્યુઅલ ટાઈમ ની અંદર ચેન્જ જસ્ટ મેડિકલ ઓફિસર એક જ કરી શકશે અને એ 30 મિનિટ થી લઈ અને 8 અવર સુધી એક્સપાન્ડ થઈ ગયો શકે. તો આની અંદર એક આન્સર ની અંદર જો તમારે આન્સર આપવો હોય તો ડ્યુઅલ ટાઈમ કેટલો હોઈ શકે? પેરિટોનિયલ ડાયાલાઇસિસ નો 2 અવર સુધીનો હોઈ શકે છે. અને એના પછી થર્ડ છે તમારો શું છે? આઉટફ્લો કે 2 અવર્સ છે, અધરવાઇઝ 3 અવર 5 અવર સુધી તમે પેરિટોનિયલ કેવિટી ની અંદર શું રાખ્યું છે? ફ્લુઇડ છે કંઈક એ અંદર રાખ્યું છે. ધેન આફ્ટર એ ફ્લુઇડ માંથી શું થશે? અલ્ટ્રાફિલ્ટ્રેશન, ઓસ્મોસિસ એ બધી પ્રોસેસ થઈ ગયા પછી તમારા બ્લડ માંના વેસ્ટ પ્રોડક્ટ ક્યાં આવતા રહેશે? જે માનો કે સરાઉન્ડિંગ ની અંદર જે વેસ્ટ પ્રોડક્ટ હતા એ વેસ્ટ પ્રોડક્ટ મૂવ થઈ અને ક્યાં આવી જશે? તમારા પેરિટોનિયલ કેવિટીમાં. પેરિટોનિયલ કેવિટીમાં જે તમે ડાયાલાઇસેટ સોલ્યુશન ઇન્સર્ટ કર્યું હતું એની અંદર તો ડાયાલાઇસેટ સોલ્યુશન ને પછી તમારે શું કરવાનું છે? રિમૂવ કરવાનું થશે. તો સેમ કે જેમ ગ્રેવિટીનો યુઝ કરી અને તમે ઇન્સર્ટ કરતા હતા એમ જે બેગ છે એ બેગને તમારે શું કરવાનું છે? એબ્ડોમિનલ કેવિટી કરતા વધારે બેડ સાઈડ કરતા તમારે શું કરવાનું છે? એને નીચેની બાજુ પ્લેસમેન્ટ કરવાનું છે. તો એ આખું જે છે પ્લેસમેન્ટ કરી અને તમારે શું કરવાનું છે? ફ્લુઇડ છે એને બહાર કાઢવાનું છે. એને શું નામ આપ્યું છે તમે? આઉટફ્લો. તો ઘણી વખત આઉટફ્લો છે નથી નીકળતો. તમે નાખ્યું છે કે તમે આપણે વાત કરી છે કે એનો અમાઉન્ટ કેટલું હોય છે? 3 to 5 લિટર ની અંદર. હવે તમે માનો કે 4 લિટર તમે ઇન્સર્ટ કર્યું પેરિટોનિયલ કેવિટી ની અંદર, તમે આઉટફ્લો છે તમે નોટ ડાઉન કર્યો અને એની અંદર 4 લિટર નથી નીકળ્યું છે, 3.5 લિટર જ શું નીકળ્યું છે? બારો નીકળ્યું છે ફ્લો. તો 500 ml 700 ml હજી બોડીની અંદર કેવિટીની અંદર જ છે. તો ત્યારે તમારે પેશન્ટને શું એડવાઇસ આપવાની છે કે સાઇડ ટુ સાઇડ પોઝિશનિંગ, થોડી વાર લેફ્ટ લેટરલ પોઝિશન પ્રોવાઈડ કરવાની છે, થોડી વાર રાઈટ લેટરલ પોઝિશન પ્રોવાઈડ કરવાની છે, જેથી કરીને જો ક્યાંય પેરિટોનિયલ કેવિટીની અંદર બ્લડ છે સોલ્યુશન હશે એ ક્યાંય હશે તો એ તમારે પોઝિશનિંગના લીધે શું થશે? બહાર નીકળી જશે. તો પેશન્ટ ની અંદર જો એડવાઇસ ની અંદર એડવાન્સમાં કોઈ ક્વેશ્ચન પૂછે કે પેરિટોનિયલ કેવિટીમાંનું જે રિમેનિંગ છે આઉટફ્લો તમારો ઓછો આવ્યો છે તો પેશન્ટને શું એડવાઇસ આપવાની છે? સાઇડ ટુ સાઇડ પોઝિશનિંગ આપવા માટેની લેફ્ટ લેટરલ અને રાઈટ લેટરલ તમારે શું કરવાની છે? એને પોઝિશન પ્રોવાઈડ કરવાની છે. તો પ્રોસિજર ની અંદર કાંઈ નથી. ઇન્ટ્રા પ્રોસિજર ની અંદર 3 વર્ડ છે: ઇનફ્લો, ડ્યુઅલ ટાઈમ અને આઉટફ્લો. એની અંદર ઇનફ્લો અને આઉટફ્લો છે એ બે છે નામ ઉપરથી ખબર પડી જાય. જસ્ટ યાદ રાખવાનું છે ડ્યુઅલ ટાઈમ. અને ડ્યુઅલ ટાઈમ છે કેટલો હોઈ શકે? 30 મિનિટ થી લઈ અને એક્સપેન્ડ કરી શકે 8 અવર સુધી. મીન્સ કે એટલા ટાઈમ સુધી ડાયાલાઇસેટ સોલ્યુશન તમે પેરિટોનિયલ કેવિટી ની અંદર સ્ટે કરાવી શકો, રાખી શકો. અને એપ્રોક્સિમેટ અધરવાઇઝ એક આન્સર ની અંદર પૂછે તો ડ્યુઅલ ટાઈમ કેટલો હોઈ શકે તમારો? 2 અવર સુધીનો. તો આ તમારું શું હતું? ઇન્ટ્રા પ્રોસિજર. અને ઇન્ટ્રા પ્રોસિજર પછી થર્ડ આવશે તમારું પોસ્ટ પ્રોસિજર. પોસ્ટ પ્રોસિજર કે પોસ્ટ પ્રોસિજર છે મીન્સ કે તમે પ્રોસિજર કમ્પ્લીટ કર્યા પછી સેમ વસ્તુ રિપીટ તમારે શું કરવાની થશે? પોસ્ટ પ્રોસિજર પછી એક તો વેઇટ મોનિટરિંગ, વેઇટ મોનિટરિંગ શું કરવા માટે? તો આગળ જ મેં તમને કીધું હતું કે વેઇટ મોનિટરિંગ છે. વેઇટ મોનિટરિંગ શું કરવા માટે કરીએ છીએ કે આગળ વેઇટ મોનિટરિંગ તમે કર્યો હશે અને પ્રી પ્રોસિજર પહેલાનો કેટલો વેઇટ હતો અને પોસ્ટ પ્રોસિજર કે પ્રોસિજર કર્યા પછી કેટલો વેઇટ છે, તો બંનેના વેરિએશન અકોર્ડિંગ તમે કહી શકો કે ડાયાલાઇસિસ જે સોલ્યુશન હતું એની અંદરથી વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ થયો કે નહીં, એક્સેસ અમાઉન્ટમાં વોટર હતું એ રિમૂવ થયું કે નહીં. એ તમે એક આઈડિયા લગાવવા માટે કે જે પ્રોસિજર તમે પરફોર્મ કરી છે એની કેટલો સક્સેસ ગયો છે એ આઈડિયા મારવા માટે. અધરવાઇઝ તમે શું કરશો? વેઇટ મોનિટરિંગ. અને વેઇટ મોનિટરિંગ કર્યા પછી તમારે સેમ શું કરવાનું રહેશે? બ્લડ પ્રેશર મોનિટરિંગ. બ્લડ પ્રેશર તમારે શું કરવાનું રહેશે? મોનિટર કરવાનું રહેશે. બ્લડ પ્રેશર પણ સેમ મેં તમને કીધું હતું એમ શું કરવા માટે થાય કે ડ્યુરિંગ પ્રોસિજર એક્સેસિવ અમાઉન્ટમાં જો તમે વોટર છે, ફ્લુઇડ છે રિમૂવ કરશો બોડીમાંથી તો પેશન્ટ હાઇપોટેન્શન ની અંદર જવાના ચાન્સ રહેશે. અને હાઇપોટેન્શન ની અંદર પેશન્ટ જાય તો એટલા માટે તમારે ચેક શું કરવાનું રહેશે? બ્લડ પ્રેશર મોનિટરિંગ. અને બીજું થર્ડ વસ્તુ છે બ્લડ સુગર. બ્લડ સુગર મોનિટરિંગ. સેમ વસ્તુ કે ડ્યુરિંગ પ્રોસિજર તમે ડાયાલાઇસિસ સોલ્યુશન ની અંદર એક ઇન્સર્ટ કરો, શું કરો છો? ગ્લુકોઝ છે ડાયાલાઇસિસ સોલ્યુશન ની અંદર તમે રાખો છો તો ડાયાલાઇસિસ સોલ્યુશન માંનું ગ્લુકોઝ જો બોડીના બ્લડ ની અંદર વયું જશે તો પેશન્ટ હાઇપરગ્લાઇસેમિયામાં ગયું કે નથી ગયું એ તમે જાણવા માટે થઈને તમારે પોસ્ટ ઓપ ની અંદર પોસ્ટ પ્રોસિજર ની અંદર બ્લડ સુગર તમારે શું કરવાનું રહેશે?
મોનિટરિંગ કરવાનું છે. ઇન શોર્ટ જેટલી વસ્તુ તમે શું કરો છો પ્રી પ્રોસીજર ની અંદર ચેક કરો છો એ સેમ વસ્તુ પાછી શું આવશે તમારે પોસ્ટ પ્રોસીજર ની અંદર ચેક કરવાની રહેશે કે પ્રી પ્રોસીજર ની અંદર તમે ચેક કર્યું તો એના વાઇટલ સાઇન ની અંદર બ્લડ સુગર માં કેટલું વેરિએશન આવ્યું એ વસ્તુ ઉપરથી પેશન્ટની કન્ડિશનનો તમને આઈડિયા આવી જશે. તો ત્રણ વે કે પ્રી પોસ્ટ એન્ડ ઇન્ટ્રા ત્રણેયની અંદર નર્સિંગ રિસ્પોન્સિબિલિટી કે નર્સિંગ સ્ટાફ તરીકે તમારે કઈ કઈ વસ્તુ ચેક કરવાની થશે એનો આપણે શું જોયો છે એક આઈડિયા જોયો છે. તો હવે આજ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આના પછી જે નેક્સ્ટ લેક્ચર હશે એ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરવાની થશે રિમેઇનિંગ ટોપિક છે આપણો જે પેરિટોનિયલ ડાયાલાઇસિસ નો કે એની અંદર કેવા કેવા કોમ્પ્લિકેશન આવી શકે. કેથેટર હોય છે એ કેથેટર છે તે કેથેટરના કયા નામથી ઓળખવામાં આવે, કેથેટરની કેટલી સાઇઝ હોય છે, કઈ ઇન્સર્ટ સાઇટ હોય છે, કઈ પ્રોસીજર દ્વારા તમે કઈ સર્જરી દ્વારા એ કેથેટરને તમારે ઇન્સર્ટ કરવામાં આવે છે, કઈ રીતના કોમ્પ્લિકેશન હોય છે એ બધી વસ્તુની અધરવાઇઝ ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ નામનો એક સિન્ડ્રોમ આવશે. આ બધી વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરવાની થશે. તો આ લેક્ચર માટે અહીંયા સુધી થેન્ક યુ સો મચ ક્લાસ.